ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ હોમોલોગેશન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 નોઇસ વાઇબ્રેશન એન્ડ હાર્શનેસ ટેસ્ટિંગ અંતર્ગત ફંડામેન્ટલ ઓફ એકોસ્ટિક વિશે ચર્ચા કરીશું. એકોસ્ટિક એટલે કે જે સાઉન્ડને લગતી, નોઇસને લગતી જે અમુક એની ડેફિનેશન છે કે જે મેઝરમેન્ટ માટે વપરાતી હોય છે, તો તેના વિશે આપણે અહીં ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં એમાં જોઈશું જનરલ સાઉન્ડ પ્રોપેગેશન. જનરલ સાઉન્ડ પ્રોપેગેશન એટલે કે સામાન્ય રીતે અવાજનો કઈ રીતે ફેલાવો થતો હોય, તેનો પ્રસાર કઈ રીતે થતો હોય, તો તેમાં જોવા જઈએ તો કે ઇન એન ઓટોમોટિવ કોન્ટેક્સ્ટ ધીસ ઇઝ ધ સરાઉન્ડિંગ એર ઓર ધ વેલોસિટી ઓફ vehicle body structure giving the rise to the term of structure borne sound. ઓટોમોટિવ વ્હીકલના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો એના રેફરન્સમાં જોવા જાય તો કે આજુબાજુની હવા અથવા તો જે એટમોસ્ફિયરની અંદર જે સરાઉન્ડિંગ એર જે હોય છે તે, અથવા તો વ્હીકલ બોડી સ્ટ્રક્ચર કે જેમાંથી જે નોઇસ પ્રોડ્યુસ થાય છે અથવા તો અવાજ જે પેદા થાય છે તેને સ્ટ્રક્ચર બોર્ન નોઇસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે તે પ્રોડ્યુસ ધ પ્રોપેગેટિંગ ઓર ટ્રાવેલિંગ અ વેવ વિચ હેઝ કેરેક્ટરિસ્ટિક વેલોસિટી સી ધ વેલોસિટી ઓફ ધ સાઉન્ડ ઇન એર. એટલે કે પ્રોપેગેશન વેવ જે છે તે અથવા તો ટ્રાવેલિંગ વેવ જે પેદા થાય છે તેની કેરેક્ટરિસ્ટિક વેલોસિટી સી કે જે વ્હીકલના અવાજની સ્પીડ ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ છે એટ સમ આર્બિટરી પોઈન્ટ ઓન ધ પાથ ધ એર અંડરગોઝ પ્રેશર ફ્લક્ચ્યુએશન વિચ આર સુપરઇમ્પોઝ ઓન ધ એમ્બિયન્ટ પ્રેશર. એટલે કે પાથ ઉપરના કોઈ પણ આર્બિટરી પોઈન્ટ ઉપર પ્રેશર ડિફરન્સ જે છે, એર પ્રેશર જે છે એમાં જે કોઈ પણ પ્રકારનું ફ્લક્ચ્યુએશન થાય એટલે કે વધઘટ થતી હોય તો તે અહીં અસર એની પેદા થાય છે, અહીં પસાર થાય છે કે જે વાતાવરણ ઉપર અથવા તો એટમોસ્ફિયરના કોઈ પણ પ્રેશર ઉપર તેની ઇફેક્ટ કરતું હોય. એ સાઉન્ડ સોર્સ વાઇબ્રેટિંગ એટ એ ફ્રીક્વન્સી એફ પ્રોડ્યુસ સાઉન્ડ એટ ધીસ ફ્રીક્વન્સી એફ ઉપર વાઇબ્રેશન કરતો સાઉન્ડ સોર્સ જે છે તે જનરેટ થાય છે અને એ ફ્રીક્વન્શિયલ સાઉન્ડ અથવા ફ્રીક્વન્શિયલ નોઇસ પ્રોડ્યુસ કરે છે. ધ ડિસ્ટન્સ બિટવીન ધ પ્રેશર પીક ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ નોન એઝ વેવલેન્થ. કે પ્રેશર જે છે કોઈ પણ બે પ્રેશર પીક એના વચ્ચેનો ડિસ્ટન્સ એક નિશ્ચિત હોય છે, કોન્સ્ટન્ટ હોય છે કે જેને આપણે વેવલેન્થ અથવા તો તરંગ લંબાઈ તરીકે ઓળખતા હોઈએ છીએ. ધીસ ઇઝ રિલેટેડ ટુ સી એન્ડ એફ બાય ધ ઇક્વેશન. એટલે કે ઇક્વેશનની અંદર આ બંનેને સી અને એફ વડે દર્શાવવામાં આવે છે કે જે સૂત્ર આપણે અહીં બાજુમાં છે, લેમડા બરાબર સી ડિવાઇડેડ બાય એફ. નેક્સ્ટ આવે છે પ્લેન વેવ પ્રોપેગેશન. એટલે કે અહીંયા જે કોઈ પણ ડેફિનેશન જે છે તે તેના વેવલેન્થ ઉપર આધારિત છે. તો વેવ મોશન આર મોસ્ટ ઇઝીલી અન્ડરસ્ટુડ બાય કન્સિડરિંગ ધ પ્રોપેગેશન ઓફ એ પ્લેન વેવ. એટલે કે પ્લેન વેવની અંદર જે પ્રોપેગેશન થાય છે, જે ફેલાવો થાય છે તેને ધ્યાનમાં રાખી વેવની જે સ્પીડ હશે, જેની ગતિ હશે તેને સૌથી વધારે સરળતાથી સમજી શકાય છે. ધ સ્પેસિફિક એકોસ્ટિક ઇમ્પિડન્સ જે, એટલે કે નિશ્ચિત સાઉન્ડનો જે રેજિસ્ટ કરે છે તેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. એની અંદર જોવા જાય તો ઇમ્પિડન્સ વિચ એ પ્રોપેગેટિંગ મીડિયમ ઓફર ટુ ધ ફ્લો ઓફ એકોસ્ટિક એનર્જી ઇઝ કોલ એકોસ્ટિક ઇમ્પિડન્સ. એટલે કે એકોસ્ટિક એનર્જીના કારણે જે ફ્લો જે છે એને પ્રસાર કરતું માધ્યમ કે જે રેઝિસ્ટન્સ પેદા કરે છે તો તેને એકોસ્ટિક ઇમ્પિડન્સ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ધ્વનિ અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ એકોસ્ટિક પ્રેશર પી એન્ડ વેલોસિટી પ્રોપેગેશન. તેને એકોસ્ટિક પ્રેશર પી અને વેલોસિટી પ્રોપેગેશનના રેશિયા તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. નેક્સ્ટ છે એકોસ્ટિક ઇન્ટેન્સિટી આઈ.
તો કે ધ્વનિની તીવ્રતા, અવાજની તીવ્રતા કે જેને ઇન્ટેન્સિટીના પોઈન્ટ ઓફ વ્યૂ અહીં વડે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે. ધીસ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટાઈમ એવરેજ રેટ ઓફ ટ્રાન્સપોર્ટ ઓફ એકોસ્ટિક એનર્જી બાય એ વેવ પર યુનિટ એરિયા નોર્મલ ટુ ધ વેવ ફ્રન્ટ. ઇટ ઇઝ ગિવન બાય રેનોલ્ડ. એટલે કે એક યુનિટ એરિયાના એવરેજ ટાઈમ રેટ દીઠ એક વેવ દ્વારા એકોસ્ટિક એનર્જીના ટ્રાન્સપોર્ટેશનના સરેરાશ દર તરીકે તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જેની વ્યાખ્યા રેનોલ્ડ દ્વારા આપવામાં આવી હતી. નેક્સ્ટ આવે છે સ્ફેરિકલ વેવ પ્રોપેગેશન એકોસ્ટિક નિયર ધ ફાર ફિલ્ડ. એટલે કે સ્ફેરિકલ વેવફોર્મ જે છે વેવ પ્રોપેગેશન તે નજીકના અને દૂરના અંતરોમાં કઈ રીતે અસર કરે છે. તો કે સ્ફેરિકલ વેવ આર મોર ક્લોઝલી એપ્રોક્સિમેટ ટ્રુ સોર્સ વેવ બટ એપ્રોક્સિમેટ ટુ પ્લેન વેવ એટ લાર્જ ડિસ્ટન્સ ફ્રોમ એ સોર્સ. એટલે કે વેવ ફ્રન્ટના જે કોઈ પણ સ્ફેરિકલ વેવ જે છે તેના ટ્રુ સોર્સ વેવની સૌથી વધારે નજીકથી તેને એપ્રોક્સિમેટલી નજીક હોય છે, જ્યારે સોર્સથી મોટા અંતરે પ્લેન તરંગો જે છે તે તેની એકદમ નજીક હોય છે. ઇટ મે બી શોવન બી રેનોલ્ડ 1981 that the wave equation in sphere coordinate. એટલે કે તે જે રેનોલ્ડ દ્વારા 1981માં દર્શાવવામાં આવ્યા છે કે જે સ્ફેરિકલ વેવ ઇક્વેશન કોઓર્ડિનેટ તરીકે વ્યાખ્યાયિત કરેલા છે. ઇફેક્ટ ઓફ ધ રિફ્લેક્ટિંગ સરફેસ ઓન ધ સાઉન્ડ પ્રોપેગેશન. એટલે કે ધ્વનિ પ્રસાર ઉપર સપાટીને રિફ્લેક્ટ કરવાની અસરો જોવા જઈએ તો if the sound source is next to hard reflecting surface for idealized cases. સાઉન્ડ સોર્સ જો હાર્ડ રિફ્લેક્ટિંગ સરફેસ તરફ હોય તો તેના 4 આઈડિયલ કેસ છે, જેમાં સૌથી પહેલાં જોવા જઈએ તો વોલ સ્પેસ રેડિયેશન. વોલ સ્પેસ રેડિયેશન એટલે કે પૂરેપૂરી જે જગ્યા છે તેમાં કઈ રીતે રેડિયેશન થતું હોય તો એમાં છે કે વેન ધેર આર નો રિફ્લેક્ટિંગ સરફેસ i.e. the source is in free surface. વોલ સરફેસની અંદર જોવા જઈએ તો કે એવી રિફ્લેક્ટિંગ કરતી સપાટી ના હોય. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે મુક્ત જે ખુલ્લું જે અવકાશ હોય, જે સોર્સિસ જે આજુબાજુનો અવકાશ હોય તો તેની અંદર સ્ત્રોત જે આપણને મળેલો હોય તો તેની અહીં વાત કરેલી છે સોર્સિસની, એવા સોર્સિસની વાત છે. નેક્સ્ટ છે હાફ સ્પેસ રેડિયેશન. એટલે કે જે અમુક જે ટોટલી એરિયા કરતાં ઓછા એરિયામાં કેવું રેડિયેશન છે તો કે વેન ધ સોર્સ ઇઝ પોઝિશન એટ ધ સેન્ટર ઓફ એ ફ્લેટ હાર્ડ સરફેસ. એટલે કે જ્યારે સોર્સ જે છે તે ફ્લેટ હાર્ડ રિફ્લેક્ટિંગ સરફેસના સેન્ટરમાં ગોઠવાયેલો હોય તો આવા કિસ્સામાં કેવી અસર થાય છે તેની ચર્ચા કરવામાં આવે છે. ક્વાર્ટર સ્પેસ રેડિયેશન. ક્વાર્ટર એટલે કે અડધા કરતાં પણ અડધો. તો એવા કિસ્સામાં જોવા જઈએ તો કે વેન ધ સોર્સ ઇઝ પોઝિશન એટ ધ ઇન્ટરસેક્શન ઓફ ધ ટુ ફ્લેટ હાર્ડ સરફેસ વિચ આર પરપેન્ડિક્યુલર ટુ વન અનધર. એટલે કે એ જ્યારે બે સોર્સિસને ફ્લેટ હાર્ડ સપાટીના સરફેસના છેડા ઉપર ગોઠવવામાં આવ્યા હોય કે જે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. એટન્થ સ્પેસ રેડિયેશન. When the source is positioned at the intersection of 3 flat perpendicular hard surface, in each case there is an intersection in acoustic intensity. એટલે કે જે કોઈ પણ આપણે જે અવકાશ જે છે આપણે જે વોલ સરફેસ છે તેના 8મા ભાગમાં જોવા જઈએ તો કે જ્યારે કોઈ પણ સોર્સ જે છે તેને 3 અલગ અલગ ફ્લેટ પરપેન્ડિક્યુલર શેપની અંદર હાર્ડ સપાટીના છેડા ઉપર ગોઠવવામાં આવ્યો હોય તો આવા કિસ્સામાં એકોસ્ટિકની તીવ્રતા જે છે તે વધી જાય છે.
મિત્રો, હવે આપણે નોઇસ વાઇબ્રેશન અને હાર્શનેસમાં આગળ જોઈશું ઇફેક્ટ ઓફ નોઇસ ઓન હ્યુમન બિંગ, એટલે કે મનુષ્ય ઉપર કેવા પ્રકારની નોઇસની અસર થાય છે અને તેના પરિણામો કેવા આવે છે, તો તે અંગે હવે ચર્ચા કરીશું. ધ ફ્રીક્વન્સી રેન્જ એક્સટેન્ડ ફ્રોમ 20 હર્ટ્ઝ ટુ 20 કિલોહર્ટ્ઝ and the SPL extends from the threshold of hearing at the lowest boundary to the threshold of feeling pain at the highest. એટલે કે ફ્રીક્વન્સીની રેન્જ 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ સુધી ફેલાયેલી હોય છે અને SPL દ્વારા જે સાંભળવાની મર્યાદાની સૌથી નીચી સીમા રેખા સુધી લંબાઈ જે છે તે તેની ફિલિંગને પીડા દર્શાવે છે અને તેની એક મર્યાદા હોય છે, ત્યાં સુધી તે વિસ્તૃત થયેલું હોય છે. ધ હ્યુમન ઇયર ઇઝ મોસ્ટ સેન્સિટિવ બિટવીન ધ 500 હર્ટ્ઝ ટુ 5 કિલો હર્ટ્ઝ એન્ડ ઇઝ ઇનસેન્સિટિવ ટુ સાઉન્ડ બિલો ધ 100 હર્ટ્ઝ. એટલે કે મનુષ્યના કાન 500 હર્ટ્ઝથી 5 કિલો હર્ટ્ઝ વચ્ચે જે રેન્જ જે છે તેની અંદર સેન્સિટિવ એટલે કે સંવેદન છે અને 100 હર્ટ્ઝથી નીચેના જે કોઈ પણ અવાજ હોય છે તો તેના પ્રત્યે તે ઇનસેન્સિટિવ અથવા તો અસંવેદનશીલ છે. અનડિઝાયરેબલ સાઉન્ડ ઇઝ રિફર્ડ ટુ એઝ નોઇઝ. ઇન રિસેન્ટ યર નોઇઝ પોલ્યુશન હેઝ બીન એ હોટ ટોપિક ઓફ ધ ડિસ્કશન એમોંગ ધ રિસર્ચર્સ. અનિચ્છનીય જેટલો કોઈ પણ અવાજ હોય છે, બરાબર, તો તેને ઘોઘાટ તરીકે ઓળખવામાં આવે છે. હાલના જે તાજેતરના વર્ષોની અંદર નોઇસ પોલ્યુશન જે છે તે બધા રિસર્ચર્સ જે છે તેની અંદર ચર્ચાસ્પદ વિષય રહ્યો છે. Noise that is continuous or lasts for a short period can equally be detrimental to our health. Some music enthusiasts say that the intermittent noise is not hazardous, but this isn't true. Even intermittent noise can negatively impact the human hearing in long run. એટલે કે જે અવાજ જે છે તે સતત અથવા તો ટૂંકા ગાળા સમય સુધી ચાલે તે આપણા સ્વાસ્થ્ય માટે એટલું જ નુકસાનકારક સાબિત થાય છે. કેટલાક સંગીત પ્રેમીઓ કહે છે કે વચ્ચેની જે રેન્જમાં જે અવાજ હોય છે તે જોખમી નથી, પરંતુ આ સાચું નથી. જે વચગાળાનો અવાજ જે છે તે પણ લાંબા સમય બાદ મનુષ્યની શ્રવણ શક્તિ ઉપર નકારાત્મક અસર પેદા કરે છે. ઘોંઘાટના સામાન્ય સ્ત્રોતોમાં જોવા જઈએ તો વાહનનો ટ્રાફિક, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસિંગ સાથે સંકળાયેલી ફેક્ટરીઓ, વેક્યુમ ક્લીનર, મ્યુઝિક સિસ્ટમ અને બીજા હોમ એપ્લાયન્સીસ જે ડિવાઇસીસ હોય, ઇક્વિપમેન્ટ હોય છે, તો તેનો સમાવેશ અહીં કરવામાં આવે છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું તો તેમાં હ્યુમન બિંગ ઉપર કેવા પ્રકારની અસરો થાય છે તો તેના વિશે ચર્ચા આવ્યા કરીશું. તો મનુષ્યના આરોગ્ય ઉપર ઘોંઘાટ જે છે તેની અસર ચિંતાજનક વિષય છે. તેનું કારણ મનુષ્યના આરોગ્ય ઉપર ઘોંઘાટનું એક લેવલ હોય છે તેના કરતાં ઊંચું સ્તર છે. ધ્વનિ પ્રદૂષણ જે છે તેને આપણે અનેક રીતે આપણા ઉપર અસર કરે છે, જે આ પ્રમાણે છે. સૌથી પહેલાં જોવા જઈએ તો પહેલી તકલીફ કઈ થાય છે? હિયરિંગ પ્રોબ્લેમ, એટલે કે મનુષ્યની શ્રવણ કરવાની, સાંભળવાની ક્ષમતામાં અસર અથવા તો સાંભળવામાં સમસ્યા. તો કે ઘોંઘાટના સંપર્કમાં આવવાથી બોડીના કાનનો એક સૌથી મહત્ત્વપૂર્ણ અંગ છે કે જેને નુકસાન થઈ શકે છે. અવાજના પ્રદૂષણને કારણે સાંભળવાની ખામી કાં તો કામચલાઉ અથવા તો કાયમી પણ થઈ શકે છે. જ્યારે સાઉન્ડ લેવલ જે છે તે 70 ડેસિબલ માર્ક કરતાં વધી જાય ત્યારે એ અવાજ જે છે તે ઘોંઘાટ બની જાય છે અને 80 ડેસિબલથી ઉપરના ઘોંઘાટનું સ્તર કાન માટે નુકસાનકારક અસર પેદા કરે છે.
જ્યારે કાનને નોંધપાત્ર સમય માટે અત્યંત લાઉડ ઘોઘાટ એટલે કે 100 ડેસિબલ અથવા તો તેના કરતાં વધારે ડેસિબલવાળા ક્ષેત્રમાં રાખવામાં આવે તો આ વખતે આવા કિસ્સામાં કાનને નુકસાન થવાની સંભાવના થાય છે અને આવા જ કિસ્સામાં વ્યક્તિ જે છે તે પોતાની શ્રવણ શક્તિ ગુમાવી બેસે છે. નેક્સ્ટ આવે છે પુઅર કોગ્નિટિવ ફંક્શન એટલે કે ચિંતન માટેની જે ક્ષમતા હોય છે માનવીની એમાં સમસ્યા અથવા તો તેમાં અસર જે કોઈ થાય છે તે તો કે મોટે ભાગે જે કોઈ પણ અવાજો આવે છે તે કન્ટિન્યુઅસ સંપર્કમાં આવવાથી સમયની સાથે સાથે વાંચવાની, શીખવાની અને સમજવાની ક્ષમતામાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. એટલે સમસ્યાના ઉકેલની ક્ષમતાઓ અને વારંવાર ઘોંઘાટને કારણે પાછા બોલવાની ક્ષમતામાં પણ ઘટાડો થઈ શકે છે. એટલે અવાજના પ્રદૂષણનું જે કોઈ પણ એરરનું જે માર્જિન હોય છે તે વધી જાય છે. તેમજ ઓફિસની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે તેની પ્રોડક્ટિવિટીની અંદર રેઝિસ્ટન્સ પેદા થતો હોય છે. એટલે રિસર્ચર એવું સાબિત કર્યું કે જે વિસ્તારની અંદર ઘોઘાટ વધારે હોય તો આવા વિસ્તારની અંદર અભ્યાસ કરતા બાળકોમાં તેનું ચિંતન અથવા તો મનનની કામગીરી જે છે તે નબળી હોય છે. જ્યારે હાઈવેની નજીક આવેલી શાળાઓમાં બાળકો જે ભણતા હોય તો તેની સ્થિતિ ચિંતન અને મનન કરવાની જે કોઈ સ્થિતિ છે તે શાંત વાતાવરણ આંતરિયાળ વિસ્તારની અંદર જે કોઈ પણ બાળકો શીખતા હોય છે તો તેના ચિંતન અને મનનની સ્થિતિ કરતાં તેની કન્ડિશન જે છે તે પ્રમાણમાં ઓછી હોય છે. નેક્સ્ટ આવે છે કાર્ડિયોવસ્ક્યુલર ઇસ્યુ એટલે કે કાર્ડિયક પ્રોબ્લેમ, હૃદયને લગતા. તો કે અવાજવાળું જે એટમોસ્ફિયર છે તે કાર્ડિયક એટલે કે હૃદય સંબંધી સમસ્યાઓનો સોર્સિસ પણ થાય છે. એટલે કે એવા અમુક સ્ટડી થયેલા છે કે જેની અંદર ઊંચી તીવ્રતાવાળા અવાજને કારણે બીપીની અંદર વધારો થાય છે, બ્લડ પ્રેશર છે તે ઓચિંતાનું વધી જાય છે. કારણ કે ઘોંઘાટનું સ્તર જે છે તે ધમનીઓને સંકોચિત કરે છે, જે લોહીના પ્રવાહમાં ખલેલ પહોંચાડે છે. હૃદયના ધબકારા જે પ્રતિ મિનિટ હૃદયના ધબકારા હોય છે તેમાં પણ આવા કિસ્સામાં વધારો થાય છે. એક અભ્યાસ પ્રમાણે એક વાત નક્કી થઈ હતી કે જ્યાં ઘોઘાટ જે છે તેની આજુબાજુ રહેતા બાળકોના હૃદયના ધબકારા જો માપવામાં આવે તો તે બાળકોના હૃદયના ધબકારા પ્રમાણમાં ઓછા ઘોઘાટવાળા વાતાવરણની અંદર જીવતા બાળકોના હૃદયના ધબકારા કરતાં વધારે હોવાનું એક અભ્યાસનું તારણ નીકળેલું છે. એટલે કે લોહીની અંદર અચાનક થતો આ અસામાન્ય ફેરફાર લાંબા ગાળે હૃદય રોગની સમસ્યાઓનું કારણ બની જતું હોય છે. નેક્સ્ટ આવે છે સ્લીપ ડિસ્ટર્બન્સ એટલે કે ઊંઘમાં ખલેલ. ઊંચા ડેસિબલના અવાજના સંપર્કમાં આવવાને કારણે ઊંઘવામાં મુશ્કેલી જે છે તે માનવીની સુખાકારીને અટકાવી દે છે. એક જાણીતી હકીકત એ પણ છે કે ઘોઘાટની અંદર આખી રાતની ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે અને જ્યારે આવું થાય ત્યારે વ્યક્તિ જે છે તે અત્યંત નારાજ અને અસ્વસ્થતા અનુભવતો હોય છે. અવિરત એટલે કે કન્ટિન્યુ ઊંઘથી વંચિત રહેલા લોકો તેની એનર્જીનું સ્તર જે છે તે પ્રમાણમાં ઘટાડો થતો જતો હોય છે કે જે છેવટે થાકના પરિણામ સ્વરૂપે બહાર આવતું હોય છે. એટલે આવા વ્યક્તિઓ જે છે તે પોતાની કાર્ય કરવાની કાર્યક્ષમતા જે છે, કાર્ય કરવાની શૈલી જે છે તેમાં નોંધપાત્ર ઘટાડો આપણને થતો જોવા મળતો પણ દેખાતો હોય છે. નેક્સ્ટ આવે છે ટ્રબલ ઇન કોમ્યુનિકેશન એટલે કે એકબીજા સાથે વાતચીત અથવા તો સંદેશા વ્યવહાર કરવામાં મુશ્કેલી. તો ઘોઘાટવાળું વાતાવરણ જે છે કે જે 50થી 60 ડેસિબલ કરતાં વધારે અવાજ પેદા કરતા હોય તે માત્ર બે લોકોને યોગ્ય રીતે કોમ્યુનિકેશન અથવા તો વાતચીત કરવાની પરવાનગી આપતું હોતું નથી. કેમ કે અહીંયા આવા કિસ્સામાં આંતરિક રેઝિસ્ટન્સ થતો હોવાને કારણે વાતચીત થઈ શકતી નથી. જ્યારે બીજી વ્યક્તિની સ્પીચનું અર્થઘટન કરવું પણ આવા કિસ્સામાં
મુશ્કેલ બને છે, જેને પરિણામે બે વ્યક્તિઓ જે વાત કરતા હોય તો તેના પરિણામે ગેરસમજણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની સંભાવના પણ ઊભી થાય છે. એન્ડ લાસ્ટ, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ એટલે કે માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ. લાઉડ સાઉન્ડના ડાયરેક્ટ સંપર્કમાં આવવાથી સ્ટ્રેસનું સ્તર જે છે તે પ્રમાણમાં વધી જાય છે, તેમજ તેને કારણે એની એગ્રેસિવ જે અસર જે છે તે તેની અસર કરતા હોય છે. એટલે કે હિંસક વર્તણૂક જે હોય તેના વધારો થતો હોય છે. એટલે આજુબાજુ કન્ટિન્યુઅસ અવાજ આવતો હોય તો તેને કારણે માથાનો દુખાવો પણ થાય છે, અને લોકોને કન્ટિન્યુઅસ સ્ટ્રેસ અને ચિંતાની અંદર સ્ટ્રેસમાં રહે છે, ચિંતામાં રહે છે, અને તેને કારણે તેની ભાવનાઓ જે હોય છે તેના ઉપર પણ વિપરીત અસર પડતી હોય છે, તેની લાગણીઓ ઉપર પણ વિપરીત અસર થતી હોય છે. તો આવી રીતે નોઇસ જે છે તે હ્યુમન બિઈંગ ઉપર અલગ અલગ પ્રકારની અસર પેદા કરે છે.